આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે વાઘોડિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાડોશી મુલ્ક જે બાંગ્લાદેશ છે એમાં જે અલ્પસંખ્યક હિન્દુઓ છે તેમના પર અત્યાચાર થઈ રહ્યા છે, તેઓના ઘરો સળગાવી દેવામાં આવે છે, તેઓની જે મિલકતો છે તે લૂંટી લેવામાં આવે છે અને તેઓના પર ખૂબ જ અત્યાચાર થાય છે। જે રીતે આ અત્યાચારોનો જે સિલસિલો વધી ગયો છે તેને લઈને હાલમાં જે યુવક છે એને યુવકને જીવતો સળગાવી દેવાની જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે। જેના કારણે આ આવેદનપત્ર દ્વારા અમે રાષ્ટ્રપતિને સમક્ષ એક રજૂઆત કરીએ છીએ કે જે રીતે અલ્પસંખ્યક હિન્દુઓ જે કતલેઆમ કરવામાં આવે છે, તેઓના પર અત્યાચાર કરવામાં આવે છે, તો ત્યાંની જે સરકાર છે, ત્યાંના જે પ્રધાનમંત્રી છે અને રાષ્ટ્રપતિ છે તેમને અમારા તરફથી એક વિનંતી કરવામાં આવે છે કે ભારત સરકાર તેઓની સુરક્ષા વધારે એટલી અમારી માંગ છે। જય હિન્દ, વંદે માતરમ। जय श्री राम। घनश्याम वाघेला, वडोदरा जिला सहमंत्री, विश्व हिंदू परिषद। बांग्लादेश ની અંદર જે આપણા હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને આપણા હિન્દુ ભાઈનું જે સરેઆમ એને ખૂન કરી નાખવામાં આવ્યું છે એવું કહી શકાય એ પ્રમાણે, અને એને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। એના માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અને અન્ય દરેકે દરેક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, પુતળા દહન કરવામાં આવ્યું અને કલેક્ટર સાહેબને આજે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે। તો અમારી સમાજ અને સરકાર પાસે એક જ લાગણી છે કે દરેકે દરેક હિન્દુઓની લાગણીઓ ના દુભાય અને સરકાર આના માટે કોઈ કડક પગલા લે, કોઈ કડક કાર્યવાહી કરે। જય શ્રી રામ। જય શ્રી રામ। મયંક પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા મંત્રી। આજ રોજ વાઘોડિયા તાલુકામાં, વાઘોડિયા પ્રખંડમાં બાંગ્લાદેશના પીએમ નું પુતળું દહન કરવામાં આવ્યું છે। વિષય આપ સૌ જાણો છો કે તાજેતરમાં જ આપણા એક હિન્દુ યુવક દીપચંદ્ર દાસની નિર્મમ હત્યા થઈ છે। તેને સરેઆમ મારવામાં આવ્યો છે અને બેભાન અવસ્થામાં તેને લટકાવીને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે। તો આ માનસિકતા ખૂબ જ ખરાબ છે અને બાંગ્લાદેશ આપણા દેશમાંથી છૂટું પડેલું છે। જે તે સમયે આપણા સૈનિકોએ ત્યાં રક્તની નદીઓ વહાવી છે અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું છે, તેને છૂટું પાડ્યું છે। પણ આજે ત્યાં આપણા હિન્દુઓ સુરક્ષિત નથી અને દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ તેમની દયનીય પરિસ્થિતિ થતી જાય છે। તમે જોયું હશે કે કોઈ પણ બાબત એવી હોતી નથી કે જેનું આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે। રહીનો પહાડ બનાવી દેવામાં આવે છે અને તે લોકો બહાનું શોધતા હોય છે કે કેવી રીતે હિન્દુ સમાજ પર અત્યાચાર ગુજારીએ, તેમની મિલકતને નુકસાન પહોંચાડીએ, મંદિરોમાં તોડફોડ કરીએ અને બહેન બેટીઓને ઉપર બળાત્કાર ગુજારે છે અને હિન્દુ યુવાનોને આવી રીતે સરેઆમ સળગાવી દેવામાં આવે છે। તો આ પુતળા દહન કરીને અમે વિરોધ નોંધાવીએ છીએ અને ભારતની સરકારને ખૂબ જ વિનંતી કરીએ છીએ કે આની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીને બચાવવામાં આવે અને જે આ રીતની ખરાબ માનસિકતા ધરાવતા તત્વો છે તેમની ઉપર કડક નહીં પણ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે।